ઉત્તરાયણનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે ઘાતક ચાઇનીઝ દોરીના વેપલા પર અમદાવાદ ગ્રામ્ય પોલીસે સર્જિકલ સ્ટ્રાઇક કરી છે. અમદાવાદ ગ્રામ્ય એસઓજી પોલીસે છેક દાદરાનગર હવેલી સુધી પહોંચીને ચાઇનીઝ દોરી બનાવવાનું આખું કારખાનું ઝડપી પાડ્યું છે. કરોડો રૂપિયાના મુદ્દામાલ સાથે પોલીસે પ્રતિબંધિત દોરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ ઓપરેશનની કડી અગાઉ સાણંદ, બાવડા અને કોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલી ચાઇનીઝ દોરી સાથે જોડાયેલી હતી. આ વિસ્તારોમાં મળેલી પ્રાથમિક સફળતા બાદ પોલીસની ટીમે ઊંડી તપાસ આદરી હતી, જેમાં જાણવા મળ્યું કે આ દોરીનું ઉદ્ગમ સ્થાન દાદરાનગર હવેલીમાં છે. ગ્રામ્ય એસઓજીની ટીમે ત્યાં પહોંચીને સ્થાનિક પોલીસની મદદથી દરોડા પાડ્યા અને આ દરોડામાં પોલીસને અંદાજે 1,50,00,000 રૂપિયાનો ચાઇનીઝ દોરીનો જંગી જથ્થો મળી આવ્યો હતો. એટલું જ નહીં, દોરી બનાવવાનું મશીન અને અન્ય સાધનો મળી કુલ 2,34,00,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ચાઇનીઝ દોરીના ઉત્પાદન પર જ તરાપ મારીને પોલીસે હજારો અબોલ પક્ષીઓ અને માનવીઓના જીવ જોખમમાં મુકાતા બચાવ્યા છે. ગ્રામ્ય એસઓજીની આ મોટી કાર્યવાહીથી ચાઇનીઝ દોરીના કાળા બજારમાં ફફડાટ વ્યાપ્યો છે. પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ઉત્તરાયણના નામે જો કોઈ પણ ઘાતક દોરીનું વેચાણ કે ઉત્પાદન કરશે તો પોલીસ ગમે ત્યાં જઈને પણ તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેશે.